દોસ્તો આજે સોશિયલ મીડિયા આશ્રમની અંદર મહેમાન આવ્યા છે અમદાવાદથી સ્પેશિયલ. શું નામ છે વડીલ? હાર્દિક પંડ્યા. હાર્દિકભાઈ. આપનું નામ સર? વિજય જેતાપુરા. વિજયભાઈ. પ્રવીણ પટેલ. પ્રવીણભાઈ. જયેશભાઈ આચાર્ય. જયેશભાઈ. રમેશભાઈ. રમેશભાઈ. કેવું લાગ્યું સર તમને અહીંનું વ્યવસ્થા અને દરેક પ્રભુજીને મળ્યા તો? બહુ સુંદર સેવા આપો છો તમે ખરેખર. હા, બહુ થેન્ક યુ સો મચ સર. કેટલા ટાઈમથી અમારા વિડીયોઝ જોવો છો આપ? લગભગ જ્યારથી ચાલુ થયું ત્યારથી અહીંયા શેડની અંદર બધા પ્રભુજીઓ રહેતા હતા. જી. ત્યારથી હું ફોલો કરું છું અને જોઉં છું. તો આ વખતે નીકળ્યા તો ખ્યાલ આવ્યો કે ભાઈ અહીંયા સોશિયલ મીડિયા આશ્રમ છે એટલે બધાએ એની મુલાકાત લેવી જોઈએ. એટલા માટે અમે આજે રિટર્ન થયા. પ્રાચી ગયા હતા, પ્રાચીથી રિટર્ન થયા અને બધાની મુલાકાત લેવા માટે, પ્રભુજીને મળવા માટે, ખાસ તો જગ્યા અને બધી રીતના જોવા માટે કે ભાઈ પ્રભુજી સુંદર આનંદ કરી શકે છે. વાહ. એના માટે અમે લોકો અહીંયા જોવા માટે પધાર્યા હતા. બિલકુલ સર. અને આજે તમે ફાઇનાન્શિયલી પણ ફૂલની પાકડી રૂપે સપોર્ટ આપો છો, તો આ પ્રેરણા ક્યાંથી મળી કે આપણે પણ આમાં કન્ટ્રીબ્યુશન આપવું જોઈએ? મદદ અમે તો કશું નથી કરી શકતા, પણ તમે જે ખરેખર એના પાછળ તમારો ટાઈમ કાઢો છો પ્રભુજી માટે, તમે જે બધું કરી રહ્યા છો, બિલકુલ. એટલે અમને એમ થયું કે ભાઈ કશું ના કરી શકીએ કંઈ નહીં, પણ કંઈક આપણે એમની મદદના રૂપમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી અર્પણ કરવું જોઈએ. થેન્ક યુ સો મચ સર. આપણે કેવું લાગ્યું સર તમને અહીંયા? અહીંનું વાતાવરણ એકદમ રમણીય છે. અહીંયા ગેટની અંદર જ ઘૂસીએ ને તો એક જાતનો આનંદ અનુભવાય છે કે ના, સેવાનું કામ થાય છે. ના, થેન્ક યુ સો મચ. અને આજે તમે એટલા ટાઈમથી વિડીયો જોતા હતા અને આજે તમે લાઈવ દર્શન કર્યા, બધાને મળ્યા. અમને પણ ખૂબ આનંદ થયો કે તમે એટલા દૂર રહો છો ને આજે સ્પેશિયલ અહીંયા જોવા માટે પણ આવ્યા અને સપોર્ટ પણ બનો છો, એ બહુ મોટી વાત છે સર. કેવું છે વડીલ આપને કાંઈ? સારું સર. થેન્ક યુ સો મચ સર. અને બસ આવી રીતે જ આવતા રહેજો અને બધાને એક સારી વાત લોકો સુધી પહોંચે. અને જે પણ લોકો અહીંયા રહે છે એ કોઈ માનસિક રીતે બીમાર નથી. તમે જોયું બધા લોકો શાંતિથી જીવે છે અને દુનિયાની નજરમાં ગાંડા છે, પાગલ છે, પણ તમને અહીં લાગ્યું એવું કશું? કશું નહીં લાગે. બિલકુલ. બસ એક આ ભગવાનનું સ્વરૂપ છે અને અમે નિમિત્ત માત્ર છીએ આ કામની અંદર સેવા માટે. તો થેન્ક યુ સો મચ. તમે એટલો સપોર્ટ પણ આપ્યો અને તમે ખુદ પણ આવ્યા છો. થેન્ક યુ સર. તો બસ દોસ્તો આજે અમદાવાદથી સ્પેશિયલ મહેમાનો વિઝિટ માટે આવ્યા અને બની શકે એટલો એમને સહકાર પણ આપ્યો છે, તો બહુ મોટી વાત છે. તો તમે પણ ચોક્કસથી પધારો. અને સર તમે જે સહકાર આપ્યો છે, તો અમારું અત્યારે ગાર્ડન ડેવલપમેન્ટનું કામ ચાલુ છે. પુરાણ તમે જોવો છો બધી જગ્યાએ, તો એ પુરાણ માટે અમે એને યુઝ કરીશું કે જેથી એ કામ અમે આસાની રૂપે સારી રીતે પૂરું કરી શકીએ. તો તમારો ખૂબ ખૂબ આભાર. અને બસ દોસ્તો તમે પણ આવી શકો છો. સોશિયલ મીડિયા આશ્રમનું એડ્રેસ, લોકેશન તમને ગૂગલ મેપમાં મળી જશે. તો સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો. સોશિયલ મીડિયા આશ્રમ એક પહેલું આશ્રમ છે કે જે આખું ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામથી બન્યું છે. તો દરેક લોકોનો સહકાર છે, સપોર્ટ છે અને ભગવાનની કૃપા છે. થેન્ક યુ સર.